આજે તો કાળો દેકારો કર્યો. તમે વિચારતા હશો શું થયું છે આ બધાને આટલા બધા ખુશ? એ તો તમને છેલ્લે જ ખબર પડશે. તો કહાની કઈક એવી છે. આજે આપણે જવાનું હતું એનવી ગરબામાં, એટલે અમે નીકળી ગયા ફૂલ તૈયારીમાં. તા મામુ કે અહીંયા ઊભી રાખો, મારે કોટો ચડાવવો જો. ખુશી પડે મારા બાપ એ પછી 180 અને આ ભાઈ પછી ગાડી એવી કે બૂટ ની અંદર ગારાના લોંદા કરી ને પછી પહોંચી ગયા એનવી ગરબામાં. તો અહીંયા આજે સ્ટેપ આપતા હતા. તો આ બધા કે ગમે એ સ્ટેપ હોય આપણે રમવા જવાનું થાય છે. મેં કીધું નિરાત રાખો, લાગશે વાર પણ આવશે મજા યાર. પછી રમવાની શરૂઆત કરી. તા બધું રેડી હાલતું હતું. આ ભાઈએ દાંડિયો પાડ્યો જો, કર્યા ને ધજાગરા. હા હજી આ બાકી રહી ગયું તું. આમાં કેમ બાયણા કાઢવા મારા તમને? પછી તાત્કાલિક મીટિંગ કરી ને બધાને કીધું હવે જેના હાથમાંથી દાંડિયો પડશે નાસ્તો કરાવવો જોશે મારા સિવાય. પછી થોડીક વાર 6 સ્ટેપ રમ્યા અને પછી એન્ટ્રી થઈ બાલાજી વાળાની. એન્ટ્રી નું સાઉન્ડ વગાડો ભાઈ. તા તો ફેન આવી ગયા સેલ્ફી લેવા. તા મામુ મને કે હાલો માણસો ભેગા થયા કઈક શું લાગે. અહીંયા આવ્યા તો અહીંયા તો નાસ્તાનો કાર્યક્રમ ચાલુ હતો. તા મામુ કે હાલો જોતું તો મળી ગયું, ઉપાડો એક પ્લેટ. પછી બધાએ ખાવાનું ચાલુ કર્યું. તા પછી સોડા આવી, ના પાડતા જાય ને પીતા જાય. 2 ગ્લાસ પી ગયા. હવે તમે વિચારતા હશો કે આ બધાએ દેકારો શું કામ કર્યો હતો? એનું કારણ એ છે કે તમે લાઈક ફોલો નથી કરતા. જોવો તો જલ્દી ફોલો કરી લ્યો. નહીં પહેરવા તમે જોડા થઈ